સાબરકાંઠાથી સમાચાર મળ્યા છે કે હિંમતનગર શહેરમાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 48 છેલ્લા 6 વર્ષથી લોકો માટે તકલીફનું કારણ બન્યો છે। ડબલ એન્જિન સરકાર હોવા છતાં નવીનીકરણનું કામ અધૂરું છે, જેના કારણે સર્વિસ રોડ ખાડાઓથી ભરાઈ ગયો છે અને તાજેતરમાં જ સરકારી સહકારી જેન વિસ્તારમાં સર્વિસ રોડ પરથી પસાર થતી કાર સીધી નીચે બખાબકતા તૂટેલી ડ્રેનેજ લાઈન સામે આવી છે, જે નબળી ગુણવત્તાનો પુરાવો આપે છે। આ ઘટનાએ માત્ર ભ્રષ્ટાચાર જ નહીં પરંતુ વ્યવસ્થાની બેદરકારીનો પણ પર્દાફાશ કર્યો છે, જેના કારણે લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। અમારું મેન્ટેનન્સ ગાડીઓનું બીજું ત્રીજું ટાઈમ બાઈમ બધું નહીં જોવાનું અમારે। ટોટલી વિસ્તારના જ દશા છે, અત્યારે પૂરેપૂરી હાલત આવે છે। અત્યારે ઇમરજન્સી હોય તો ક્યાંથી જવું અમારે? આ રીતના અત્યારે બાળકો બીમાર છે, ક્યાંથી નીકળવાનું આ હાલતમાં? અને કેટલા વર્ષોથી આ ચાલી રહ્યું છે? શું સરકારની નજર જ નહીં આના ઉપર? મારું નામ અરવિંદ પ્રજાપતિ। લાખ ટેક્સ ભર્યો તો બી આ રોડની હાલત જુઓ। મારા જે ગાડી અંદર પડી, આજે ખર્ચો આવ્યો એ કોણ આપશે? સરકારમાં આ રીતે આ બીજી ત્રીજી વખત આવું થયું છે। 2 મહિના પહેલાં ટ્રક બી આ રીતે પડ્યો હતો। ઉપર માટી છે, નીચે કશું છત નહીં જમીનની અંદર, તમે જોઈ શકો છો। કલેક્ટર એવું કીધું છે કે જો રોડ ઉપર હિંમતનગરના દરેક રોડ એવા છે, એક બી રોડ સારો છે નહીં। અમે રોજ ગાડી લે, 1 વર્ષમાં ગાડીની દશા પૂરી થઈ જાય છે। 3 વર્ષમાં કે ગાડી પૂરી થઈ જાય અમારી, 1.5 લાખ ટેક્સ લેશે ગવર્મેન્ટ।